ઉમરકોટમાં નેતલદેના લગ્નની ધૂમધામથી તૈયારી થઈ રહી હતી. આખા ગામને સ્વચ્છ બનાવીને ધજા પતાકા અને તોરણોથી શણગારી દીધું હતું. રાજકુટુંબમાં લગ્નનો ઉત્સાહ હતો એનું કારણ એ હતું કે કુબડી નેતલદે ઠેકાણે પડતી હતી. જ્યારે પ્રજાના ઉત્સાહનું મુખ્ય કારણ એ હતું કે જેના ગુણગાન ગવાય છે તે સિદ્ધ પુરુષ રામદેવ પીર પોતે જ ઉમરકોટમાં નેતલદેને પરણવા આવવાના હતા. આથી તેના પરચા નજરે નિહાળવા સહુ આતુર બની ગયા હતા. રણુજામાં પણ લગ્નની તડામાર તૈયારી થઈ રહી હતી. ઘેરે ઘેરે રંગાવા માંડ્યા હતા. શેરીએ શેરી શણગારવા માંડી હતી. ઠેર ઠેર તોરણો બાંધવામાં આવ્યા હતા અને રાજમહેલને અપૂર્વ સજાવટથી શોભાયમાન બનાવી દીધો હતો. અજમલજીએ શુભ દિવસ જોઈ કંકોત્રીઓ લખાવી સગા વહાલાઓમાં મોકલાવા માંડી. એટલે જેને જેને કંકોત્રી મળતી ગઈ તેઓ લગ્નો માણવા રણુજામાં આવવા માંડ્યા અને લગ્નના થોડા દિવસો અગાઉ તો રાજમહેલ સગા સંબંધીઓથી ભરાઈ ગયો. માત્ર સગુણા બહેન આવ્યા નહોતા. તેથી રામદેવજીને ઉચાટ થતો હતો કે બહેન લાછા લક્ષ્મી બધા આવી ગયા અને સગુણા કેમ ન આવી. નહીં આવવાનું ઊંડું કારણ હતું, પરંતુ રામદેવજીને તેની ખબર ન હતી. બહેન જેવી બહેન સગુણા લગ્નમાં ન આવે તે કેમ બને? આથી શું કારણથી તે નથી આવી તે જાણવા રામદેવજીએ માતા મિનલદેને પૂછ્યું કે મા, મને સગુણાની ચિંતા થાય છે, પણ તને કેમ મનમાં નથી થતું કે ભાઈના લગ્ન પ્રસંગમાં સગુણા કેમ ન આવી? કંઈ કારણ હોય તો ચોખવટથી મને કહો. રામદેવે કારણ જાણવાનો ઘણો આગ્રહ કર્યો. એટલે માતા મિનલદેએ સત્ય હકીકત જણાવતા કહ્યું કે બેટા, પઢિયારા રાજપૂતોના ઉગ્ર સ્વભાવની તને ખબર નથી. તેઓ બહુ તકરારી સ્વભાવના છે. સગુણાના કમભાગ્યે તેને આવા વઢકણા સાસરિયા મળ્યા છે. એટલે કોઈ કારણસર તેમણે સગુણાને મોકલી નથી. બેટા, તું તો લગ્ન પ્રસંગે સગુણા માટે પૂછે છે, પરંતુ ઘણા વર્ષોથી ક્યાં એણે પિયરનું આંગણું ભાળ્યું છે. સગુણાના લગ્નને થોડા જ દિવસો વીત્યા હશે અને તારા પિતાને એ પિંગલગઢના પઢિયાર ઠાકુર સાથે કોઈ બાબતમાં બોલવું પડેલું. એ ઉપર તેઓ એવા મક્કમ બની બેઠા છે કે સારા ખોટા કોઈ પણ પ્રસંગે તે સગુણાને આપણે ત્યાં નહીં મોકલે. આવું છે તો એનો ઉપાય શું હવે? રામદેવજીને આ બધું સાંભળી દુઃખ થયું. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા કે બહેન સગુણા ન આવે ત્યાં સુધી પોતે પરણવા જવું નહીં તેવો સંકલ્પ પણ તેણે મનમાં ધારી લીધો. પછી માતા મિનલદેને કહ્યું કે માં, તો પછી મારા બાપુજીએ પિંગલગઢ સગુણાને ત્યાં લગ્નની કંકોત્રી નહીં જ મોકલી હોય ખરું ને? તો માં કહે, હા બેટા, તેઓ બહુ તીખા સ્વભાવના છે, એટલે સમજીને જ તેણે કંકોત્રી ત્યાં મોકલી.